નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. તાજેતરમાં આપઘાતના બનાવો એટલા વધી રહ્યા છે કે હવે દરેક વ્યક્તિ માટે ચિંતાનો વિષય બન્યું છે. એ નાનું બાળક હોય કે પછી કોઈ પણ વયોવૃદ્ધવાળું વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારનો તણાવ, કોઈ પણ પ્રકારનું પ્રેશર એ આપણને આપઘાતની તરફ દોરે છે. અને અત્યારે વ્યક્તિઓએ એ સમજવાની જરૂર છે કે આપઘાત એ કોઈ પણ જે સમસ્યા છે તેનું સમાધાન નથી, પરંતુ તે તમારા જીવનનો અંત છે. માટે શું કરવા તમારા જીવનનો અંત આપઘાતથી તમે લાવો છો? જીવન સરસ મજાનું જીવવા આપ્યું છે તો તમે તેને જીવતા શીખો. બાળકો નાની ઉંમરમાં આપઘાત કરે છે. જે સોમલલિતની હાઈસ્કૂલમાં બન્યું કે સોમલલિતની ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો અને તેનું મોત નીપજ્યું. જ્યારે બાળકો, યુવા પેઢી જ્યારે આ પ્રકારે આપઘાતના બનાવો તેમાં આવતા હોય ને તે પ્રકારે જે આપઘાત કરતા હોય છે, ઘણા બધા એવા આપઘાતના કિસ્સા આવે કે જે ખરેખર ચોંકાવનારા હોય છે કે આટલી નાની અમથી વાતમાં પણ વિદ્યાર્થીઓ, બાળકો દ્વારા આપઘાત કરવામાં આવે છે. હવે નાની ઉંમરમાં આપઘાત એટલે શું તે પણ સમજ ના હોય અને તેમ છતાં પણ એવું પગલું ભરે છે કે જેમાં તેમના જીવનનો અંત આવી જાય છે. તેમના જીવનનો અંત તો આવે છે, પરંતુ સાથે તેમના પરિવારજનોએ એ ભોગવવું પડતું હોય છે. એ પીડા એ પોતાનો જે પરિવાર છે તે ભોગવતો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ આપઘાત પહેલા પોતાના પરિવાર વિશે વિચારવું જોઈએ, પોતાના વહાલસોયા વ્યક્તિઓ વિશે વિચારવું જોઈએ કે તેમના પછી તે વ્યક્તિઓની શું પરિસ્થિતિ થશે. અને કોઈ પણ સમસ્યા છે તો તે સમસ્યાનું નિરાકરણ છે, પરંતુ તે નિરાકરણ આપઘાત નથી. સમસ્યાનું નિરાકરણ તમારા જ હાથમાં છે. તમે જેટલા મહેનત કરશો, સંઘર્ષ કરશો અને પોઝિટિવ રહેશો તો આપઘાતથી તમારા વિચારો જે છે તે દૂર રહેશે. તમે આપઘાત જેવા વિચારોથી દૂર રહેશો. એટલે આજના સમયમાં બહુ જ જરૂરી બન્યું છે લોકોને આવા પ્રકારના વિચારોથી દૂર કરવા. અને કેવા લક્ષણો હોય છે જે વ્યક્તિ આપઘાત કરવાનું વિચારે છે તેના વિશે આજે વાત કરીશું. વાલીઓ સાથે વાત કરીશું. વાલી સાથે એટલા માટે કારણ કે બાળકોમાં અત્યારે જે આપઘાતના પ્રમાણ વધી રહ્યા છે તેમાં વાલીએ શું એવી વસ્તુઓની ધ્યાન રાખવી જોઈએ, કઈ કઈ બાબત અને કેવા લક્ષણો પોતાના બાળકોમાં તે જુએ છે તો તેમને સાવધાન રહેવાની જરૂર છે. આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે કરંટ ટોપિકમાં જોડાયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જો સિનિયર સાયકોલોજીસ્ટ છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. સાથે કિન્નરી ખરાદી કે જો ઉપપ્રમુખ છે વાલી મંડળ વડોદરાથી. કિન્નરીજી, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. પ્રશાંતજી, આઘાત અત્યારે આપણને સૌને એ વસ્તુનો લાગે છે કે આપઘાત સતત વધી રહ્યા છે. એ વસ્તુ એટલા માટે ચિંતાજનક બની છે કે નાની ઉંમરના બાળકો પણ આપઘાત કરી રહ્યા છે કે જેમને ખરા અર્થમાં આપઘાત શું છે તેનો મિનિંગ પણ નહીં ખબર હોય. તો અત્યારના સમયમાં જે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, કેટલી ચિંતાજનક બાબત કહી શકાય. સિનિયર સાયકોલોજીસ્ટ તરીકે આપનું આ વાતનું શું માનવું છે? શિવાની, આ બાબત જે ચિંતાજનક છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને થોડા વર્ષો પહેલા કીધું કે યુગોના આઘાતનું કેમ છે. એટલે આ એક બહુ જ ભયંકર ચિંતાની વાત કહેવાય કારણ કે દર વર્ષે આખી દુનિયામાં 8થી વધારે લોકો આપઘાત કરે છે અને આના 10% જેટલા અહીંયા આપણે થતા હોય. અને આ એમાં પણ યુવાનોત્સવ અત્યારના કિસ્સાઓ બનતા હોય છે. એટલે અત્યારે આ ચિંતાનો વિષય એટલા માટે છે કે યુવાનો જે છે હજી જેમણે જીવન શરૂ કર્યું નથી, હજી જેમણે જીવન ખરેખર સફળતાની એવા લોકો જે છે એ લોકો અત્યારે વધારે ઝડપથી સ્ટ્રેસનો ભોગ બની રહ્યા છે, ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. એટલે આપણે એ બાબત સમજવી પડશે કે મોટાઓની જ્યારે વાત કરીએ છીએ ત્યારે નાના બાળકોના માનસિક સ્વાસ્થ્યનો પણ આપણે ખ્યાલ રાખવો પડશે. અને અત્યારે બહુ જ ઝડપથી જ્યારથી આ સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી અને આ વેબ સિરીઝ ને બધું જ્યારથી આવ્યું છે, વિડીયો જ્યારથી છે ત્યારથી બધી જ બાબત છે એ તે બાળક પર ભયાનક અસર કરતી થઈ છે. એટલે હું એ ચોક્કસપણે માનું છું કે અત્યારે સૌથી વધુ કોઈ જરૂર હોય તો એ પ્રોપર પોઝિટિવ પેરેન્ટની જરૂર છે. અને શાળાઓએ બાળકોના વર્તન ધ્યાન રાખવાની જરૂર છે. અને સમાજે એમાં એ સ્વીકારવાની છે કે કોઈ પણ બાળકના વર્તનમાં સામા ચેન્જીસ આવે, ફેરફાર આવે તો એને સાયકોલોજીકલ હેલ્પ માટે તાત્કાલિક લઈ જવું જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે મારું બાળક ગાંડું છે તો હું લઈ, એવું હોતું નથી. એવું કંઈ મનમાં સહેજ પણ વિચાર નહીં કરો, પણ એને મદદ માટે ચોક્કસ તમે સાયકોલોજીસ્ટ પાસે લઈ. જી,
કિન્નરીજી, એક વાલી તરીકે તમારું શું માનવું છે કે આ પ્રકારે બાળકો જ્યારે આપઘાત જેવો પ્રયાસ કરતા હોય છે અને તેમાં તેમનું મોત થઈ જતું હોય છે, તે પોતાનું જીવન આ રીતે ટૂંકાવતા હોય છે, ત્યારે એક વાલીને કેટલો આઘાત પહોંચતો હશે કે જ્યારે તેમનું બાળક આ પ્રકારનો પ્રયાસ કરે છે અને તેમાં તેમનું જીવન ગુમાવે છે? ત્યારે ઘણા બધા સપનાઓ સાથે મા બાપ પોતાના બાળકને સેવતા હોય છે, તેમના ભવિષ્યની ચિંતા કરતા હોય છે, અને એ જ બાળક જ્યારે આ પ્રકારનો સ્ટેપ લે તો એ મા બાપ માટે પણ ખૂબ જ આઘાતજનક કહી શકાય એ બાબત હોય છે. ત્યારે એક વાલી તરીકે આ જે આપઘાતના બનાવો બાળકોમાં વધી રહ્યા છે, ઓવરઓલ જે આપઘાત વધી રહ્યા છે, તેના વિશે આપનું શું માનવું છે? જી, સૌથી પહેલા તો હું તમારો આભાર માનીશ કે આજે તમારા માધ્યમથી હું મારા પોતાના મંતવ્ય કે જે આપણા અત્યારના વાલીઓ હોય કે આપણા નાગરિકો તેમને થોડું કહેવા માંગીશ. એક વાલી તરીકે જ્યારે એનું બાળક જ્યારે જન્મે ને ત્યારથી જો બાળકને ઊંઘ પણ ના આવે ને તો વાલી પોતે માતા તરીકે જાગતા જ હોય છે. એમને સતત એની ચિંતા રહેતી હોય છે કે મારું બાળક આજે સૂઈ કેમ નથી ગયું, કે શું કરી રહ્યું છે. જ્યારે આપણે એને શાળામાં મૂકીએ છીએ કે આપણે કહી શકીએ કે સૌથી પહેલા બાળક માતા પાસે વધારે રહે છે ને ત્યારબાદ એ શાળામાં રહે છે. તો શાળામાં પણ એને વન બાય વન બધું શીખવાડવામાં આવે છે. જો શાળામાંથી બાળક આવે તો હું એક વાલી તરીકે દરેક વાલીને વિનંતી કરીશ કે તમારું બાળક શાળામાંથી ઘરે આવે ને તો તમે એની પાસે થોડો ટાઈમ સ્પેન્ડ કરો, એને પૂછો કે તે આજે શાળામાં શું કર્યું છે, તારે કયા ટીચર સાથે શું વાત કરી, તે શું કર્યું, તારા ફ્રેન્ડ સર્કલ કેવું છે. બાળકના સર્કલ વિશે જાણો કે એમના દરેક ગ્રુપમાં જે બાળકો છે કે જેવું કે છોકરીઓ હોય કે છોકરાઓ હોય અત્યારે બધા સરખા જ છે, એવું કંઈક અલગ રહ્યું નથી. અને ઘણી વખત એવું થતું હોય છે કે જે અમુક વખત છોકરીઓ એકબીજાને નથી સમજી શકતી પણ એક છોકરો અને છોકરી એકબીજાને ઘણી સારી રીતે સમજી શકે છે. તમારો બાળકની કોઈ ફ્રેન્ડ છે કે કોઈ જે છે કે boyfriend છે હતું. અત્યારના બાળકોના અમુક વિચારો તો એટલા સારા થઈ ગયા છે કે તે લોકો બહુ જ બ્રોડ માઇન્ડેડ છે અને એ લોકો એને એક ફ્રેન્ડશિપ તરીકે જ લે છે. સાથે સાથે માતા કે પિતા ગમે તે હોય, તમે દિવસનો અડધો કલાક બી તમારા બાળક પાછળ આપો, એને પૂછો, એ ભલે ભણતું હોય, શું ભણે છે શું નહીં, ભલે તમને સમજ પડે કે ના પડે. કારણ કે ઘણી વખત અત્યારે એવું થયું છે કે માતા પિતા એટલા બધા બિઝી હોય છે કે તે બાળકને ટાઈમ જ નથી આપી શકતા. તો જો બાળકને આપણે ટાઈમ નહીં આપીએ તો બાળક એ સમય બહાર શોધે છે અને જ્યારે એને એ સમય બહાર નથી મળતો કે એ પ્રેમ નથી મળતો તો એ સોશિયલ મીડિયામાં એટલું બધું એક્ટિવ થઈ જાય છે કે આપણને ખબર પણ નથી હોતી કે આપણું બાળક સોશિયલ મીડિયા પર શું જોઈ રહ્યું છે અને શું નથી જોઈ રહ્યું. અત્યારે તો તમે જોશો તો ઘણી એવી ગેમ પણ ડાઉનલોડ થઈ ગઈ છે કે જેમાં બાળકો આવી રીતે આત્મહત્યા કરે છે. અને બીજું કે જેવું આપણે જોયું કે અમદાવાદની જે શાળાની 10મા ધોરણની વિદ્યાર્થી, એટલે તમે વિચારી શકો છો કે એ વિદ્યાર્થીને કેટલો સ્ટ્રેસ હશે, ભણવાનો તો હશે, સાથે સાથે મારું ધારવું પણ એવું છે કે એને ફેમિલીથી બી કંઈક ડિસ્ટર્બ હશે કે જેમાં એને કઈ સમજ નથી પડી રહી કે હું કોની સાથે વાત કરું તો મારો સ્ટ્રેસ ઓછો થાય. તે કારણથી જ બાળકો આવી રીતે આપઘાત કરી રહ્યા છે. સાથે હું શાળામાં પણ વિનંતી કરવા માંગીશ કે તમે લોકો શાળામાં પણ આવી રીતે સાયકેટ્રિસ્ટનો એક સેશન રાખો કે જેઓ બાળકોને બધું સમજાઈ શકે. કારણ કે દરેક એજ વાઇઝ એવું નથી કે છોકરીઓમાં જ હોર્મોનલ ચેન્જીસ આવે છે, છોકરાઓમાં બી આવતા હોય છે. તો જો આવા સાયકેટ્રિસ્ટ જેવી રીતે આપણી સાથે ડોક્ટર સાહેબ છે, આવા કોઈકને આપણે રાખીશું આપણી સાથે શાળામાં તો દર મહિને એક સેશન રાખો જેથી કરીને દરેક બાળકને સારું નોલેજ મળે અને એ લોકો એમને સમજાઈ શકે. અને જો બાળક માતા પિતા કે તમારા ટીચરને ના કહી શકે તો આવા કોઈ સાયકેટ્રિસ્ટ જો ત્યાં હશે તો એમની સાથે એમની પ્રોબ્લેમ શેર કરી શકશે અને આ લોકો એમને ગાઈડ કરી શકશે કે તમે આવી રીતે કોઈ ખોટું પગલું ના કરો. અને એ વસ્તુ બી છે કે વાલીઓને વિનંતી છે કે બાળકોને તમે નાનપણથી જ એવું સમજાવો કે બેટા આત્મહત્યાથી સોલ્યુશન નથી આવતું, દરેક વાત શેર કરવાથી એનું સોલ્યુશન આવે છે. જી જી, બિલકુલ. પ્રશાંતજી, એક સમય તદ્દન સામાન્ય દેખાતું વ્યક્તિ પણ આપઘાત કરી લેશે તરત જ, તે કઈ રીતે ખ્યાલ આવે? કારણ કે આ વ્યક્તિ જે આપણે અત્યારે સોમલલિત સ્કૂલની વાત કરી રહ્યા છે કે જેમાં વિદ્યાર્થીની તદ્દન સામાન્ય દેખાય છે, તે ચાલી રહી છે ને અચાનક જ તે આપઘાત કરી લેતી હોય છે, ત્યારે એ વ્યક્તિ જે છે તેની તદ્દન એક તરફ સામાન્ય દેખાય છે અને બીજી તરફ આ પ્રકારે આપઘાતનું પગલું ભરશે, એ કઈ રીતે ખ્યાલ આવે? તેના અંદર કેટલી એવી નકારાત્મક વિચારો ભરેલા હશે અને એ લોકો અને સાથે સાથે રહેનારા વાલીઓ તેમને કઈ રીતે ઓળખવું કે આ તેમનું બાળક આ પ્રકારના કોઈ પ્રકારના સિન્ડ્રોમ અથવા કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યું છે? શિવાની, જ્યારે બાળકને સ્ટ્રેસ હોય કે ડિપ્રેશન જેવું હોય ત્યારે એનું વર્તન જે છે એ બદલાઈ જાય. એ પહેલા બધા જોડે હસતું હોય, રમતું હોય, ધીરે ધીરે એ વિડ્રો થઈ જાય છે બધાથી અને એકામાં ગુમસુમ રહેતું થઈ જાય. આ પહેલું લક્ષણ છે.
બીજું લક્ષણ એ છે કે બાળકમાં ચીડિયાપણું આવે અને ધીરે ધીરે એનો રોજ વધતો જાય. ઊંઘના સમયે જાગે ને જોવાના સમયે આવું કરવા માંડે. ક્યારેક કોઈક વ્યસનનો શિકાર બની જાય. ક્યારેક એવું થાય કે બાળક જે છે એ એકદમ જ એવી રીતે રડ્યા કરે, કોઈ કારણ તમને દેખાય નહીં પણ એને રડવું જ આવે અને એને અંદરથી વિચારો નકારાત્મક ખૂબ વધી જાય, ઉદાસી વધી જાય, બેચેની વધી જાય, બધું જ વધી જાય. એની સાથે સાથે બાળક જે છે, ધારો કે શાંત બાળક છે તો એ બાળકમાં ડિપ્રેશનમાં શું થતું હશે? તો ક્યારેક એ શાંત બાળક હોય એ રડે એ તો બરાબર છે કે એકદમ લક્ષણો પેદા થાય, કોઈ ક્યારેક ક્યારેક બાળક રડે એ જુદી વાત છે, પણ આ તમને ખબર પડે એવું કઈ છે નહીં તો કેમ રડે છે, એટલે આ એક અલગ બાબત છે. પણ જો એ વર્તનમાં ક્યારેક તમને એકદમ જ વિરોધાભાસ થાય કે શાંત બાળક એકદમ વધારે કંઈક બોલતું થાય, એ અસંમત કંઈ બોલ્યા કરે, તો આને આપણે એક એલાર્મિંગ સિચ્યુએશન ગણવું જોઈએ. અને જો હસતું રમતું બાળક એકદમ ગુમસુમ થઈ તો એ પણ સેમ રીતે એ સેમ સિગ્નલ તરીકે આપણે એને ગણવું જોઈએ. આ બે વાત. બીજું એ છે કે ક્યારેક ક્યારેક આવા જે છોકરાઓ હોય, યંગસ્ટર્સ હોય છે અથવા મોટાઓ, ક્યારેક પોતાના મનની આ જે હોય છે કે પોતાના મનના વિચારોને સીધી આડકતરી સોશિયલ મીડિયાની પોસ્ટમાં મૂકતા હોય છે. એટલે તમને એમાં પણ ક્યારેક ક્યારેક ખ્યાલ આવે કે જ્યારે અમે પોસ્ટ એનાલિસિસ કરીએ છીએ એઝ અ ડોક્ટર, ત્યારે ખબર પડે છે કે આ લોકો આવા પ્રકારનું વર્તન કરતા હતા. બીજું, કેટલાક લોકોમાં કોઈ લક્ષણ દેખાતા નથી, એ લોકો અચાનક જ રંગમાં આવેશ વિના પગલું ભરી છે. એટલે એ એક બહુ અગત્ય છે એ લોકોને થવા માટે. એવા લોકો કેટલા બધા છે. ધારો કે ક્યારેક એવું થાય કે કશું જ હોય ને બીજા દિવસે કોઈ બાળકને કોઈ વ્યક્તિને એકદમ જ સુસાઇડ કરે, તો એવા સંજોગોમાં એના મનમાં કે ઊંડાણમાં એ સુસાઇડ પાઇપલાઇનમાં હોય છે. અને ઘણી વાર કેવું છે કે આવા લોકો તમને કહે છે પણ ખરા કે મને ક્યાંક ભાગી જવાનું મન થાય છે, મને મરી જવાનું થાય છે. એટલે મોટા ભાગે સમાજમાં આપણે એવું સમજીએ છીએ, એવું વાળીએ છીએ કે આ તો બધી ધમકી છે, બોલે એ કોઈ કરે નહીં અને બોલે નહીં. આ પ્રકારની એક માનસિકતા આપણે સમાજ ઘૂસી ગઈ છે, મનમાં ઘૂસી છે લોકોને. આ બાબત છે એને હું ગંભીરતાપૂર્વક લેવા સૂચન કરું છું. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપઘાતના વિચારો આવે છે એવું જ્યારે પણ કહે ત્યારે ગંભીરતાપૂર્વક લઈ અને એને સાયકોલોજીકલ હેલ્પ માટે એને લઈ જવો જોઈએ. તમારે એના માટે ત્વરિત પગલા લેવા જોઈએ. એટલે જો આટલા લક્ષણો હોય, મેં કહ્યું તે એના પરીક્ષામાં પણ પરીક્ષામાં કશામાં ના હોય, એકદમ બધું લઈ જાય બધું, અને કદાચ નશાની ચૂપચાપ કોઈક નાની એવીસીમાં પણ હોય અને તમે તો કદાચ મિત્રો સાથે પણ થયા હોય, હેરાન કરતા હોય, આવું પણ બની શકતું હોય છે. મા બાપ દ્વારા આપવાનું તો કોમન છે, ભણવાનું દબાણ બહુ કમ છે, પણ આ મેં કહે બધા એ પણ કેટલાક કારણ હોઈ શકે, એ આપણે રાખવું જોઈએ. જી બિલકુલ. કિન્નરીજી, માતા પિતાએ ધ્યાન દેવાની અહીંયા એ બાબત છે કે પોતાના બાળકોમાં જો પ્રશાંતજીએ કીધા એ પ્રકારના લક્ષણો દેખાય છે તો માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર છે. અને બીજી તરફ માતા પિતાનો જેટલો પોઝિટિવ રિપ્લાય બાળકો તરફ હશે, એટલે અત્યારે જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જો માતા પિતા મિત્રોની જેમ પોતાના બાળક સાથે વાત કરશે, જેમ તમે કીધું કે દરરોજે પોતાના બાળક સાથે વાતચીત કરવાથી પણ બાળક જો કોઈ પણ પ્રકારનો તણાવ અનુભવી રહ્યું છે, કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ અનુભવી રહ્યું છે, તો તેને રિલીફ મળતી હોય છે. તો આ જે લક્ષણો પ્રશાંતજીએ કીધા, કે તેની સાથે સાથે આપનું શું માનવું છે કે જ્યારે પણ આવા લક્ષણો દેખાય ત્યારે માતા પિતા એમની શું ભૂમિકા હોય છે પોતાના બાળકને સમજ આપવાની, અને સાથે સાથે આપઘાત શું છે તે પણ તેમને જણાવવું જોઈએ, કે તો તેમને ખ્યાલ આવે કે જીવનનો અંત જે છે તે આપઘાત છે, અને તે ના કરવું જોઈએ, કારણ કે તે કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. જી જરૂર, હું ડોક્ટર સાહેબની વાત સાથે તો બિલકુલ સહેમત છું કે જે એમને લક્ષણો કીધા એ ખરેખર માતા પિતાએ પોતે ધ્યાન રાખવાની જરૂર છે. અને એ ક્યારે થશે કે જ્યારે, જેમ મેં કીધું એ પ્રમાણે, કે તમે બાળકની પાછળ તમારો દિવસનો અડધો કલાક બી આપો, તો તમને ખબર પડશે કે તમારા બાળકમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે કે શું છે. એની સાથે સાથે કે જેવું અત્યારનું વાતાવરણ એમણે કીધું કે ખરેખર અત્યારનું વાતાવરણ એવું છે કે બાળક ક્યારે એકદમ એક્સાઇટ થઈ જાય છે ને એ કોઈને ખબર જ નથી. બાળક એકદમ, જો તમે ભણવામાં બાળક હોશિયાર હોય તો જો સપોઝ એના માર્ક્સ ઓછા આવી રહ્યા છે તો તમે એનો રેગ્યુલર રિપોર્ટ ચેક કરો. અને મને ખ્યાલ છે ત્યાં સુધી શાળાવાળા બી દર મહિને પીટીએમ રાખતા જ હોય છે કે એ લોકો ચેક કરાવે છે, જેથી આપણને ખબર બી પડે કે આપણું બાળક અત્યારે ક્યાં સ્ટેન્ડ કરી રહ્યું છે. સાથે સાથે ક્લાસીસમાં પણ સેમ સિચ્યુએશન હોય છે કે એ લોકો પણ એવરી મંથ આપણને કહેતા જ હોય છે કે તમારું બાળક શું કરી રહ્યું છે એના પર તમે થોડું ધ્યાન આપો.
બીજી વસ્તુ કે એવું જરૂરી નથી કે દરેક બાળક માતા સાથે જ અટેચ હોય ક્યાં તો પિતા સાથે જ અટેચ હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક પોતાના માતા પિતા સિવાય એના કોઈ ફોઈ હોય કે માસી હોય કે કોઈ કઝિન હોય એની સાથે પણ તમે ઘરમાં થોડું વાતાવરણ એવું ઊભું કરો કે જેથી તમારું બાળક અત્યારનો સમય એવો છે કે મોસ્ટલી બધા પેરેન્ટ્સ વર્કિંગ હોય છે તો એ લોકો આવું નથી કરી શકતા, પણ તમે એટલીસ્ટ દિવસમાં એક વખત, જેવું કે રાત્રે ડિનરનો ટાઈમ છે, એમાં તમે એવી રીતે ટાઈમ આપો કે જ્યારે ટીવી મોબાઈલ બધું સાઈડ પર મૂકીને તમે ફક્ત બાળક સાથે વાતો કરો, મસ્તી કરો, જેથી કરીને એને ટ્રસ્ટ બેસે કે મારા માતા પિતા કે મારું પણ ફેમિલી મેમ્બર જે જી, અત્યારે હા જોઈએ ને તો માતા પિતા અને બાળકો જ્યારે ઘરમાં એક સાથે એક સમય વિતાવતા હોય, આમ તો આપણે સૌને જાણીએ છીએ કે વ્યસ્ત સમયગાળો છે. ત્યાં બાળકો પણ સ્કૂલેથી ટ્યુશનથી પછી ઘરે આવતા હોય તો તેમની પાસે પણ એટલો સમય નથી હોતો. માતા પિતા જ્યારે કદાચ વર્કિંગ પેરેન્ટ્સ છે તો તે લોકો પણ પોતાના બાળકોને સમય નથી આપતા. તો એક છતની નીચે જ ત્રણ જો રૂમ હોય તો ત્રણ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે પોતાના મોબાઈલ ફોન સાથે. તો મોબાઈલ ફોનને બાજુમાં મૂકીને પોતાની પરિવારની સાથે સમય વિતાવવો પણ અત્યારે જરૂરી છે. પરંતુ આની જે અછત જોવા મળી રહી છે એ પણ એક કારણ હોઈ શકે કે જેને કારણે બાળકોને માતા પિતા તરફથી એ પ્રેમ એ હૂંફ નથી મળતો. 100% એ કારણ હોઈ શકે, કારણ કે અત્યારે કેવું છે કે કોઈ પણ પહેલાના સમયમાં કેવું હતું કે એક જ રૂમમાં રહીને માતા પિતા બાળકો બધા સાથે જ રહેતા હતા, જ્યારે અત્યારે તો માણસો કરતા રૂમ વધારે થઈ ગયા છે. બિલકુલ. એટલે જોઈએ તો દરેક જણનું પોતાનો એક સેપરેટ રૂમ છે. એ ભલે તમે અત્યારે બાળકને ફેસિલિટી આપવા માટે કરી રહ્યા છો, પણ એ બાળકની ફેસિલિટી નથી, તમે પોતાના બાળકને તમારાથી દૂર કરી રહ્યા છો. તમે બાળકોને એક મોકો આપો છો કે એ માતા પિતા હોય કે દાદા દાદી હોય કે કોઈ પણ ફેમિલી મેમ્બર હોય, એનાથી દૂર જઈને એકલું બેસીને કંઈ ને કંઈ કર્યા કરે. જ્યારે માણસ એકલું પડે ને તો આજે આપણે પણ સમજી શકીએ છીએ કે આપણે પોતે આ એજ પર બી જો એકલા હોઈએ છીએ ને તો થોડી તણાવ અનુભવીએ છીએ, કારણ કે આપણને એકલવાયું ગમતું નથી. એટલે જ કહું છું કે દિવસમાં એક વખત, ભલે તમે લંચનો ટાઈમ સાથે નથી આપી શકતા, પણ ડિનરનો ટાઈમ એ હાફ અવર જ હોય છે. તમે ડિનરમાં તમને કલાક નથી થવાનો. હાફ અવર માટે તમે બાળકોને પણ એક રૂલ બનાવો ઘરમાં, દરેક માટે હોય, પછી એ મોટું હોય કે નાનું હોય, કે ભાઈ એ સમય પૂરતું બધાએ મોબાઈલ ટીવી સાઈડ પર મૂકીને ટેબલ પર જ સાથે રહેશો, બધા પોતપોતાની આજે આખા દિવસની દિનચર્યા ડિસ્કસ કરો, જેથી કરીને બાળકને પોતાનું એક નવું એક એટમોસ્ફિયર મળશે જેમાં બાળક પોતે કમ્ફર્ટ ઝોન ફીલ કરશે. જી જી, બિલકુલ પ્રશાંતજી. અને આપણે ખાસ હવે એ વસ્તુની વાત કરીએ કે જે અત્યારે ખૂબ જ જરૂરી બન્યું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે તે નકારાત્મક વિચારોથી પસાર થઈ રહ્યું છે. અને પ્રશાંતજી, તમારી પાસે ઘણા એવા પેશન્ટ આવતા હશે, ઘણા એવા વ્યક્તિઓ, અને દરેક વયના અત્યારે વ્યક્તિઓ આવતા હશે. તો મોટા માત્રામાં કયા એવા ઉંમરના વ્યક્તિઓ આવે છે કે જેમને ખરેખર આ પ્રકારના નકારાત્મક વિચારોથી તે જીવતા હોય છે, અને એક સમય તો તેમને આપઘાતના જે વિચારો પણ આવે છે અને એને કઈ રીતે દૂર કરવામાં આવે છે, એમનું કઈ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે છે? અત્યારે યંગ અને મિડલ એજના લોકો સૌથી વધારે આ સમસ્યાથી પીડાય. જોકે દરેક કારણો હોય, પણ આમ ઓવરઓલ કારણોની વાત કરીએ તો બાયોલોજિકલ હોય, સર્જિકલ હોય, સોશિયલ હોય. એટલે એ જ આપણે નહીં, પણ એ લોકોને ખાસ કરીને જોગ્રાફિકલ વધારે હોય તો એવા લોકોને દવાઓ આપવામાં આવે છે, અને ચોક્કસ પ્રકારના રસાયણો છે એને બેલેન્સ કરવા માટેની દવાઓ હોય છે જે જરૂરી હોય છે. ઘણી બધી વખત સાયકોલોજી કારણો હોય, સાયકોથેરાપી ખૂબ અગત્યની જોડે છે. આમ તો સાયકોથેરાપી કોઈ વ્યક્તિ માટે ખૂબ અગત્ય હોય છે. એની અંદર સીબીટી છે, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી છે, થેરાપી છે, બીજી ઘણી એવી થેરાપીઝ છે જે વ્યક્તિના વર્તન અને વિચારવાની રીતને એ રીતે પ્રભાવીને ચેન્જ શકે અને પોઝિટિવ બનાવે. આ થેરાપી દ્વારા એવા પ્રશ્નો કે જે સોલ્વ શકે. ધારો કે જે છે એ પણ વર્તન અમુક દ્વારા ધારો કે ફોબિયા છે તો ફોબિયાને થેરાપી દ્વારા કરી શકાય. ઘણી માતા પિતાને કોઈ હોય તે સંજોગોમાં માનું પણ કાઉન્સેલ કરવામાં આવે છે અને બાળકનું પણ કરવામાં આવે છે. તો એ કાઉન્સેલિંગ એક એવી પદ્ધતિ છે જેનાથી હેલ્પ કરી શકાય. આપણે એ સમજવું જોઈએ કે કોઈ પણ પ્રકારની માનસિક ચિંતા હોય, સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, અનિદ્રા હોય, કોઈ સાથે ઝઘડા વાર્તા હોય, અચાનક શું આવતો હોય, જો સાયકોમેટિક પ્રોબ્લેમ હોય, મનોદૈહિક કોઈ હોય, ઘણી વાર કેટલાકને
શ્વાસની બીમારી એવી બધી વસ્તુઓ છે, બહુ માનસિક રોગોનું સ્તર બહુ ઊંચું છે, પણ એમાં મોટાભાગના લોકોને ભયંકર પ્રકારના માનસિક રોગો નથી હોતા. એટલે દરેક લોકોને ગોળી કે ઇન્જેક્શન કે ચીની પડતી નથી, પણ મોટાભાગના સમાજમાં છે એને આપીને કાઉન્સિલિંગ જરૂર જ પડે છે. કોઈને કોઈ વ્યક્તિ એ પીડાતું એટલે એના મનના જૂના વિચારો રિફ્રેમ કરવામાં આવે, વ્યક્તિ પોતે પોતાના વાવડમાં રીતે પ્રકાશજી, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. શીખવામાં આવે છે. જી જી બિલકુલ. કિન્નરીજી, જેમ પ્રશાંતજીએ ખૂબ જ સારી એવી વાત કરી કે કઈ રીતની થેરાપી આપવામાં આવતી હોય છે અને કઈ રીતે આ પ્રકારના જો કોઈ પણ બાળકોને આ પ્રકારની સમસ્યા છે તો માતા પિતાએ પોતાના બાળકને લઈને જવું જોઈએ, ના કે એવું સમજવું જોઈએ કે લોકો શું વિચારશે, પરંતુ આ લોકો શું વિચારશે એમાં ને એમાં તે પોતાના બાળકને પણ ગુમાવી શકે છે. તો આ બધા માટે તમે શું કહેવા માંગશો કે ખાસ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ પોતાના બાળકને વિતાવે છે, પોતાના બાળકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે કે તેને આપઘાતનો વિચાર આવે છે, તે નકારાત્મક વિચારે છે, વારંવાર ગુસ્સો કરે છે અને ચીડિયાપણું તેનામાં જે જોવા મળે છે, સતત તણાવમાં રહે છે, આ બધા જે લક્ષણો છે તે આપઘાતના લક્ષણો જોવા મળે છે કે આપઘાત પૂર્વે આ બાળકોમાં વિચારો આવતા હોય છે. તો માતા પિતાએ સાવચેત રહેવાની સાથે સાથે સાયકોલોજીસ્ટની મદદ લેવી પણ જરૂરી છે. આપનું શું માનવું છે કે લોકોના ડરથી પોતાના બાળકોને સાયકોલોજીસ્ટ પાસે ના લઈ જવું એ પણ એક સૌથી મોટી બાબત કહી શકાય કે તે ખરેખર માતા પિતા એ પ્રયત્નો નથી કરતા કે પોતાના બાળકને લઈ જાય, થેરાપી અપાવે, તો એના માટે શું કહેશો? જી જરૂર. હજી પણ આપણા સમાજમાં અત્યારે એવું છે જ કે ઘણા લોકો, ભલે આપણે એડવાન્સ થઈ ગયા, આમ તો એવું કહીએ છીએ કે આપણે બહુ મોડર્ન બની ગયા છે કે ભાઈ જી બધું, પણ આપણા મનના વિચારો હજી એવા મોડર્ન બન્યા નથી. અત્યારના સમયમાં ઘણા એવા માતા પિતા હજી પણ છે કે જેમને જો એમનું બાળક સપોઝ આજે 100 માંથી 90 લાવતું હોય ને, અને એક હમ વખત જો એને 85 બી આવશે ને, તો પણ એમને શરમ આવતી હોય છે. એ ગભરાઈ જી જાય છે કે હવે અમે અમારા સમાજમાં શું કહીશું, એ લોકો શું વિચારશે કે મારું બાળક કેમ આવું કરી રહ્યું છે. પણ એ સામે એવું નથી વિચારી રહ્યા કે આની ઇફેક્ટના લીધે મારા બાળકની પાછળ મારે પોતે ધ્યાન આપવાની જરૂર છે કે એને શું તકલીફમાંથી એ પસાર થઈ રહ્યું છે કે જેના લીધે એની આ અસર એના પોતાના ભવિષ્યના ભણતર પર પડી રહી છે. તો જી આ સમયે ખરેખર આપણે જરૂર છે કે આવા કોઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. અને હમ અત્યારે હું એવું તો માનતી જ નથી, અને દરેકની વિનંતી પણ કરીશ કે એવું આપણે માનવું જ ના જોઈએ કે સાયકેટ્રિસ્ટ પાસે ગયા એટલે તમારું બાળક કે કોઈ પણ એક ગાંડું છે એટલે જઈ રહ્યા છે, એવું જરૂરી જ નથી અને એવું હોતું જ નથી. જે ગાંડા લોકો હોય એ આખા અલગ જ પરિભાષામાં આવતા હોય છે, અને જે આ ડિપ્રેશન છે એ હમ આવા જે ડોક્ટર સાહેબ છે આપણી સાથે, એમના જેવા જી કોઈ સારા ડોક્ટર પાસે આપણે જઈશું તો એ જ દૂર કરી શકશે. અને દરેક વખતે એવું જરૂરી નથી કે સાયકેટ્રિસ્ટ ડોક્ટર આપણને બાળક સાથે દરેક વખતે નથી બેસાડતા. એ લોકો જી સૌથી પહેલા આપણી પાસેથી જાણે છે કે ભાઈ તમારું બાળક શું કરી રહ્યું છે, એ શેમાં ભણી રહ્યું જી છે, એ ક્યાં જઈ રહ્યું છે. ત્યારબાદ એ બાળકને એકલાને બેસાડીને પૂછે છે, જેથી બાળકને એવું ના થાય કે હું આ વસ્તુ મારા મા બાપને નથી કહી શકતો કે નથી કહી શકતી, જી તો શું જી થશે. એની સામે દરેક વસ્તુ દિલ ખોલીને બોલી શકે છે. અને સૌથી પહેલા જ્યારે આ ડોક્ટર એમને ટ્રીટ કરતા હોય છે ને, તો એમને એટલું હમ કમ્ફર્ટ ઝોન આપે છે ને કે બાળક પોતે એકદમ ફ્રી થઈ કે ખરેખર હું આમની સાથે જે પણ કઈ શેર કરીશ, ભલે પછી એ સારું હશે તો રીતે પહોંચે, અને ઉપરથી મને એમની હેલ્પ મળશે અને હું આમાંથી બહાર જી નીકળી જી શકીશ. બિલકુલ કિનારીજી. એટલે હું દરેક માતા પિતાને વિનંતી કરું છું કે પ્લીઝ તમે આ બધી વસ્તુને કન્સિડર કરો અને તમારા બાળક હમ પર ધ્યાન આપો. જુઓ, એક વસ્તુ છે, તમારે હમ તમે પોતે જોબ કરો છો, એ બધું આપણે આપણા બાળક માટે જ કરીએ છીએ. આજે તમે જી જી બિલકુલ દિવસ રાત કિન્નરીજી, ખાતા અને પીતા એટલા જ નથી, માટે ટાઈમ કદાચ સ્પેન્ડ કરો જી છો. જી જી બિલકુલ કિન્નરીજી, અને એટલા જ માટે અત્યારે માતા પિતાએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. જો આ પ્રકારના લક્ષણો તે પોતાના બાળકોમાં જોવે છે તો તેમને સાયકેટ્રિસ્ટની મદદ લેવાની જરૂર છે કે જેને કારણે બાળકોમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરી શકે. પ્રશાંતજી, કિન્નરીજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો બાળકોમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરવાનું પણ માતા પિતાના હાથમાં છે, અને બને તેટલું પ્રયત્ન કરો કે એક ફેમિલી એન્વાયરમેન્ટ બાળકને પૂરું પાડે.
અત્યારે મોબાઈલ ફોનમાં એટલા બધા લોકો મોબાઈલ ફોનના લત થઈ ગઈ છે લોકોમાં કે માતા પિતા પણ ઘરે આવીને પોતાના બાળક સાથે સમય નહીં વિતાવે, પરંતુ ફોનમાં તરત જ રચ્યા પચ્યા થઈ જશે. અને બાળક પણ તે હોમ સ્કૂલથી જ્યારે ઘરે આવે છે ત્યારે તે પણ મોબાઈલ ફોનમાં રચ્યું પચ્યું રહે છે, કારણ કે નાના બાળકને પણ અત્યારે હાથમાં મોબાઈલ ફોન પકડાવી દેવામાં આવે છે. તો એના બદલે બાળકો સાથે માતા પિતા સમય વિતાવશે, તેમના રોજિંદા જીવનમાં શું એવી વસ્તુ બને છે તેના વિશે વાતચીત કરશે, તો બાળક જે છે કોઈ પણ તણાવમાંથી પસાર થાય છે, કોઈ પણ પ્રકારના દબાણથી પસાર થાય છે, તો તેને તેમાંથી રિલીફ મળશે કે અને એક ફેમિલી એન્વાયરમેન્ટની સાથે માતા પિતા પોતાના બાળક સાથે મિત્ર તરીકેનો જો વ્યવહાર કરશે તો બાળકના મનમાં રહેલા નકારાત્મક વિચારો પણ તે પોતાના મા બાપને કહી શકશે. માટે આ બધાની વચ્ચે માતા પિતાએ સાવધાન રહેવાની જરૂર છે. અને બાળકો માટે મહત્વપૂર્ણ સંદેશો કે કોઈ પણ એવા નકારાત્મક વિચારો આવે છે તો તમારા મા બાપની મદદ લો, કારણ કે માતા પિતા એ તમામ સમસ્યાનું સમાધાન જે છે તે તેમની જ પાસે છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.